बोलो रामचंद्र भगवान की जय। ए वाला विना हवे नो रेवाई रे ओ धवराई रे यमने वाला नो रेवाई रे ओ धवराई रे वाला विना वाला नो वाई रे ओ धवराई रे यमने वाला विना वाला वीना वे मोरे वाई रे ओ देवराई रे यमने वाला वीना ओ गोकुल युगाम रे ओ धवराई रे यमने वाला विना हमें न रेवाई रे ओ धवराई रे यमने वाला विना
ગયો બિચારી બોલો દ્વારિકાધીશ કી જય। આપણે કાલે રાત્રિ લગ્ન બહુ સારા કર્યા ભગવાનના, બહુ આનંદ આવ્યો। માંડવો હારું સમજ્યા, આમ તો આટલી બધી કથા કરી, માંડવો પહેલી વાર તમે સમજ્યા, લોકોનો ભાવ બહુ હતો, આનંદ, અને લોકો આમ બહુ કાલે બહુ આનંદ કર્યો, બધાએ બહુ આનંદ કર્યો। અને મારા ભાઈ તો નામ નથી આવડતું, પણ આમ આ થાંભલીને ટેકે બેઠા અમે આનંદ કરાયો સાહેબ, લહેર કરે અમારે હિંમતભાઈ ને તો બહુ બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો। અને જાન પણ સરસ રીતે આવી, ઢોલ ભાષા એના ઘરના જ, આ તો બહુ સારું। તમારે ધીરુ ભગત પૂછતો ઢોલ મેં તો પાડે લાવે કે નહીં, ઘરના છે। ઢોલે બહુ વગાડ્યા, આનંદ આનંદ કર્યો। સ્વયંસેવકોએ સેવા પણ ખૂબ આપી છે ને ભાઈઓ બહેનો બધા સેવા આપો છો સાહેબ। સથવારા સમાજ દ્વારા આયોજિત આ રામકથા છે। તમારું નામ હથવારા છે એટલે હથવારે રહેજો, બીજાનું થાવું હોય થાય, પણ તમે હથવારો તોડતા નહીં। તમે તમારા સમાજ પૂરતી સાહેબ જે હથવારે તમારે નામ આપ્યું છે વડીલોએ, બસ એ નામ એમને રહે એવું રાખજો, કે આપણો હથવારો કોઈ દી તૂટે નહીં સાહેબ। હથવારે રહેવું સાહેબ, એમાં આનંદ છે સાહેબ, હથવારામાં લેવું છે। અને બહુ લોકો સેવા કરે, બહુ સેવા કરે સાહેબ, ભાઈઓ બહેનો બધા જ। શરબત બનાવવાનું થાય તો આમ બેનો તરત ઉભા થઈ જાય, ભાઈઓ કેટલી સરસ સેવા છે, અને લોકોનો ઉત્સાહ કેટલો છે, ઉત્સાહ કેટલો છે, ઉત્સાહ। એકવાર જોરદાર તાળીથી વધાવો બધાને, જોરદાર તાળી। ज्योत से ज्योत जगा के चलो, प्रेम की गंगा बहाते चलो। बस जीवन में अमुक सूत्र क्यारे भूलवा नहीं मेरे भाई ने। स्थिति गमे तेवी आवे साहेब, हाँ, અને ક્યારે કોઈનો એક સરખો સમય ક્યારે નથી રહેવાનો। આ તો સમય છે સાહેબ, ઘડી કામ તો ઘડી કામ, ઘડી કામ ઘડી કામ, સમયમાં ફેરફાર થાય પણ જીવનમાં ફેરફાર ન કરવો। બહુ સરસ। ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। ओ राह में आए कोई दिन दुखिया, राह में आए कोई दिन दुखिया, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। ओ ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो। हर प्रेम की गंगा बहाते चलो।
जिसका न कोई संगी साथी ईश्वर है रखवाला जो निर्धन है जो निर्बल है वो है प्रभु का प्यारा प्यार के मोती लुटाते चलो प्यार के मोती लुटाते चलो प्रेम की गंगा बहाते चलो हर प्रेम की गंगा बहाते चलो जोत जगाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो सारे जग के कण कण में दिव्य अमर एक आत्मा एक ब्रह्म है एक सत्य है एक है परमात्मा ये प्राणों से प्राण मिलाते चलो प्राणों से प्राण मिलाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो તો ભગવાન પરશુરામ અને લક્ષ્મણજીનો સંવાદ બતાવ્યો. લક્ષ્મણ કહે, પ્રભુ કોટી કુલી સમ બચન તુમારા, તમારી વાણી જેટલી બધી ભયંકર છે કે તમારે હથિયાર રાખવાની જરૂર ન પડે. અને શસ્ત્રો રાખવા અમે ક્ષત્રિયો તો છીએ, તમે શું કામ આ બધો વજન ઉપાડો છો? પરશુરામ વધારે ઉગ્ર બને છે. પરશુરામ હાથમાં પરશુ લઈ મારવા દોડે છે લક્ષ્મણ. ભલે મને બાળ હત્યા લાગે, બાકી કટુ બાલક વધને યોગ્ય છે, હમણાં જ મારી નાખું. લક્ષ્મણ ભગવાન પરશુરામજીને કહે કે તમે વારંવાર પરશુ બતાવો એટલે તમને એમ કે તમારાથી બી જઈએ. પણ બાપજી હજુ મેં તમારા પરશુને જોયું નથી. તો બોલે તમારા કપાળમાં ત્રિપુંડ છે, ગળામાં જનોઈ છે, એની સામે મારું ધ્યાન છે. અમે ક્ષત્રિયો છીએ. ઘોડિયામાંથી પગ નીચે મૂકીએ ને ત્યારે ગીલી દંડે રમવાનું હોય નહીં, ધનુષ બાણ સાથે અમારો નાતો હોય છે. અને તમે વારંવાર હથિયારો બતાવો. પણ મહારાજ, અમારામાં કેટલી શક્તિ છે, જો એનો અનુભવ કરવો હોય તો એકવાર ત્રિપુંડને ભૂંસી નાખો, ગળામાંથી જનોઈ તોડી નાખો, અને પછી સામે આવો તો ખબર પડે કે લક્ષ્મણમાં તાકાત કેટલી છે સાહેબ. આમ જા લક્ષ્મણ પ્રતિકાર કર્યો. આમ ક્યાં તો પરશુરામજીમાં ક્રોધ સમાતો નથી સાહેબ. ભગવાન રામજીને થયું કે વાત જરા વિપરીત થઈ જશે, એટલે રામ તુરંત વચ્ચે આવ્યા છે. બાપજી ક્ષમા કરો, તમારે અમને મારવા હોય તો મારી નાખો, પણ તમારો ક્રોધ ઉતરે એવું કંઈક કરો. તમારી સામે મારું મસ્તક નમેલું છે, કર કુઠાર આગે યહ શીશા, આપણા હાથમાં પરશુ છે, ઘા કરો, મારા માથાને કાપી નાખો.
બોલતા બોલતા ગોસ્વામીજી કહે છે ભગવાન રામના ખભા ઉપર પીતાંબરી હતી અને ભગવાને સેજ પીતાંબરી હટાવી અને એમાં ભૃગુ ઋષિનું ચિહ્ન ભગવાન રામે પરશુરામજીને બતાવ્યું. બાપજી, તમારા ભૂદેવોએ અમારી છાતીમાં પગના પ્રહારો કર્યા તો અમે એના પગની પૂજા કરીએ છીએ, અને તમે વારંવાર બોલો છો યુદ્ધ કરો યુદ્ધ કરો. અમે તમારા ચરણ છીએ, આપ અમારું મસ્તક છો. પણ ભૃગુ ઋષિનું ચિહ્ન પરશુરામે જોયું. ભગવાન પરશુરામ થોડાક ઢીલા પડ્યા સાહેબ, પણ હજી પૂરેપૂરો વિશ્વાસ પરશુરામજીને નથી. એટલે ભગવાન પરશુરામજી કહે છે કે મારા હાથમાં વિષ્ણુ ભગવાનનું જે ધનુષ છે, અને જો તમે એને ચડાવી આપો તો મને ખાતરી થઈ જાય કે રામ અવતાર થઈ ચૂક્યો છે. અને ભગવાને ભુજા લંબાવી છે અને પરશુરામજીના હાથમાંથી વિષ્ણુ ભગવાનનું ધનુષ રામના હાથમાં ગયું છે. અને ભગવાન રામે પાથામાંથી બાણ લઈ આન સરસંધાન કર્યું છે. પરશુરામજીને ખાતરી થાય છે, ઓ અનંત કોટી પરિબ્રહ્મ પરમાત્મા રામનો અવતાર થઈ ચૂક્યો લાગે છે. હું કોની સામે જીભા જોડી કરું છું? અને હવે ભગવાન પરશુરામજીને કહે, બાપજી, મારું વ્રત છે, મારી પ્રતિજ્ઞા છે કે એકવાર કોઈ પણ ધનુષ ઉપર બાણ લઈ અને સસંગાન કરું, પછી એ બાણ પાછું ભાથામાં ન મૂકવું, અમારી પ્રતિજ્ઞા છે. અને આ બાણ જ્યાં ફેંકીશ ત્યાં બધું બળી ભસ્મ થઈ જશે. બાણ ક્યાં ફેંકું? પરશુરામજી જગ્યા બતાવી, પ્રભુ, મેં ક્ષત્રિયોને બહુ માર્યા છે, પણ લગભગ મેં ગુનેગારોને જ માર્યા છે, મેં નિર્દોષ લોકોને માર્યા નથી. મારાથી ભૂલે છો કે નિર્દોષ લોકો મરાયા હોય અને એનો પાપનો જ્યાં જથ્થો પડ્યો હોય તમે ત્યાં બાણ મારો, જેથી કરી અને મારા પાપ બળી અને ભસ્મ થાય. આનું નામ બુદ્ધિ છે સાહેબ, કે જે બુદ્ધિ આપણા પાપને નષ્ટ કરાવે એ સદબુદ્ધિ છે. એક શહેર હતું ને, પછી ત્યાં શેઠ શેઠાણી રહેતા હતા. પછી બે જણાએ વિચાર કર્યો, લાવ એવો કંઈક બિઝનેસ કરીએ. પછી એ પતિ પત્ની નોટો ચાપવાનું કારખાનું કર્યું, નોટો ચાપવા. હવે એવો કાગળ એવું બધું બધા મશીનરો બે લાવ્યા અને એના ઘરમાં અંદર એવી કંઈક એને બનાવ્યું કે બીજું કોઈ જઈ ન શકે, બે જણા જ જઈ શકે. અને રાત દિવસ પણ નોટો ચાપ્યા પછી એને જોયું તો નોટ ઉપર સિક્કો 15 રૂપિયાનો લાગ્યો, 15 રૂપિયા. પછી તો બે મળ્યા રોવા કે હવે કરવું શું, આ નોટ કોઈને દેખાડાય નહીં, રાષ્ટ્રીય ગુનો બને. એની ધર્મપત્ની કીધું, એક કામ કરો તો શું, આ નોટ શહેરમાં તો નહીં ચાલે, ગામડાના લોકો ભોળા હોય ત્યાં કદાચ ચાલશે. એટલે તમે ગામમાં જાઓ. સવાર પડ્યું એટલે શેઠાણી એક 100 ની થપ્પી આપે કે લો, નાનું ગામડું હોય ને ત્યાં જાઓ, ત્યાં ગામના લોકો ભોળા હોય એટલે ત્યાં નોટ ચાલશે. શેઠ નાનું એવું ગામડું, ત્યાં ગયા. એક દુકાન, દાદા એક દુકાને બેઠેલા. એટલે જઈને કીધું કે દાદા 15 ના છૂટા આપો ને. દાદા કે 15 ની નોટ ક્યારે? તો કે હમણાં જ સરકારે વટ હુકમથી બહાર પાડી છે. તમે જુઓ ને આ નોટ, આ કાગળ તમે જુઓ, આટલી ભાષામાં એની છઈ છે, તમે જુઓ ને બધું બરાબર છે. દાદા કે પણ અમને કોઈ અગાઉ ખબર નથી. અરે દાદા, હું કઈ તમને છેતરવા આવ્યો? બીજાને છેતરતા હોય ને એવું બહુ બોલે, હું કઈ તમને છેતરવા આવ્યો? મારે કઈ બંગલો થઈ જવાનો 15 રૂપિયામાં? પણ દાદા કીધું, પણ હવે આ કબૂલ કેમ કરું? અરે દાદા, 15 રૂપિયાનો સવાલ છે, મારી સામે તમે જુઓ. બહુ પેલા માણસે રકજક કરી ત્યારે દાદા કીધું કે છૂટા આપું, પણ એક શરત. શું? તો કે 1 રૂપિયો કાપી લઉં, 14 રૂપિયા આપો.
એટલે ઓલા કીધું 14 તો 14, આનું કઈ આવે એમ તો કઈ છે નહીં. દાદા રૂપિયામાં તમારો જીવ ગયો, કાંઈ વાંધો નહીં, આ 15 ની નોટ. દાદા 15 રૂપિયા નોટ લઈ લીધી, સંકેલી, પેટી મૂકી દીધી. બાજુની પેટી ખોલી અને એમાંથી 7 ની 2 નોટ કાઢી. શેઠ હજળ થઈ ગયા. દીકરા, મારે આવું કારખાનું હતું, પણ મારે ભૂલમાં બધી 7 ની સફાઈ કરી. એટલે બુદ્ધિ તો બધે હરખી જ હોય, કહેવાનો મારો આશય. સરકારી બસ ન જાય તો કાંઈ નહીં, પણ બુદ્ધિ તો ન્યાય એટલી જ હોય સાહેબ, બુદ્ધિ તો હરખી જ હોય. પણ એ સદબુદ્ધિ છે કે જે બુદ્ધિ આપણા પાપને નષ્ટ કરાવે, એ સદબુદ્ધિ સાહેબ. ભગવાન પરશુરામજી કહે છે કે મારા પાપનો જથ્થો જ્યાં પડ્યો હોય ત્યાં તમે બાણ મારો, જેથી કરી મારા પાપ નષ્ટ થઈ જાય. પછી ભગવાન ત્યાં બાણ મારે છે અને પાપ પરશુરામજીના બળી ભસ્મ થાય છે. પરશુરામજી લક્ષ્મણની સામે માથું નમાવ્યું સાહેબ. લક્ષ્મણ નીચું જોઈ ગયા સાહેબ. લક્ષ્મણ કહે કે તમે બ્રાહ્મણ છો, અમે ક્ષત્રિય છીએ, અમે તમને પગે લાગીએ એ શોભા આપે, પણ તમે અમને પગે લાગો એ ન શોભે. રામને પગે લાગે છે અને ભગવાન રામની સ્તુતિ ભગવાન પરશુરામજી કરે છે. જય રઘુવંશ ગાન ધનુજ કુલ દહન કુશાનું, ગાન ધનુજ કુલ દહન કુશાનું, જય સુરધેનુ વિપ્રહિતકારી, જય સુરધેનુ વિપ્રહિતકારી, જય મદમોહ કોહ બ્રહ્મહારી, જય મદમોહ કોહ બ્રહ્મહારી, જય રઘુવંશ નજબન ભાનુ, જય રઘુવંશ નજબન ભાનુ. હે રાઘવ, આપનો જય હો, આપનો જય હો. હે પ્રભુ, આપે ગાય સાધુ બ્રાહ્મણ માટે, આ પૃથ્વીને હળવી કરવા માટે આપે જન્મ ધારણ કર્યો છે. આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો. આમ કહી ભગવાન પરશુરામજી તપોવનમાં તપ કરવા નીકળી ગયા છે. આ બાજુ મહારાજ શ્રી જનકને વિશ્વામિત્રજી કહે છે, બાપજી કોઈને અયોધ્યા મોકલો અને મહીપતિને ખબર આપો કે જાન લઈ દશરથજી જનકપુર પધારે. મહારાજ શ્રી જનકજી દૂતોને અયોધ્યા મોકલે છે. મહીપતિ દશરથજી અવધેશ કોણ? બોલે અમે જનકપુરથી આવ્યા છીએ. કેમ? બોલે પત્ર લઈને આવ્યા છીએ અને ભગવાન રામનો પત્ર છે. આ શબ્દ સાંભળતા મહીપતિ એકદમ પત્ર લઈ લે છે. જ્યારથી વિશ્વામિત્રજી લઈ ગયા ત્યારથી પહેલો જ પત્ર ભગવાન રામનો આવ્યો છે. પત્ર મહીપતિ વાંચે છે. એમાં લખ્યું કે જાન લઈ અને આપ જનકપુર પધારો. મહીપતિ દૂતોને પ્રશ્ન કરે કે તમે અમારા રામને કઈ રીતે ઓળખ્યો? દૂતો જવાબ આપે કે બાપજી, સૂર્ય ઉદય પામે ના એટલે અંધારું વિદાય થાય છે. સૂર્ય પ્રકાશિત થાય, સૂર્ય ઉદય પામે એટલે કઈ દીવો પેટાવો ન પડે
પ્રકાશ માટે જરૂર રહેતી નથી. એમ રામ એ સ્વયં સૂર્ય છે, એને જોવા માટે કઈ દીવા પીટાવવા ન પડે. શ્રી ભરત અને શત્રુઘ્ન મહારાજ એ અશ્વશાળામાં રમે. બે ભાઈને ખબર પડી અને બંને ભાઈ દોડતા આવ્યા છે અને પિતાજીના હાથમાંથી ભરતજી પત્ર લઈ અને પોતાની સાથી સાથે લગાવે છે. ગુપ્ત ભરત રામ પ્રેમી છે, પણ પત્ર ભગવાનનો હૃદય લગાવ્યો અને શ્રી ભરતજીનો પ્રેમ ખુલ્લો પડ્યો છે. ભરતજીની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે. રાણીવાસમાં પત્ર જાય છે. ઘડીક કૌશલ્યાજીના હાથમાં, ઘડીક સુમિત્રાજીના હાથમાં, ઘડીક મહારાણી કૈકેયીજીના હાથમાં, અને આખી અયોધ્યામાં મંગલ ખબર આપ્યા છે કે આવતીકાલ સવારે જાન લઈ અને જનકપુર જવાનું છે. આખી રાત્રિ તૈયારી ચાલી છે. સવાર પડ્યું છે અને જાનની તૈયારી થઈ છે. એક રથ ઉપર ગુરુ વશિષ્ઠજી બેઠા છે, દશરથજી બેઠા છે, ભરત અને શત્રુઘ્ન પૂરી અયોધ્યા, કૌશલ્યામાં, સુમિત્રામાં, કૈકેયીમાં આ ત્રણેય માતાઓ જાનમાં આવ્યા નથી એવું માનસમાં વર્ણન છે. બાકી પૂરી અયોધ્યા નગરી જાનમાં જોડાઈ છે. સાહેબ, શાસ્ત્રમાં જેટલા શુકનો બતાવ્યા એ તમામ શુકનો આજ મહીપતિને થયા. તમામ શુકનો, ગાયો મળી, ભૂદેવો, બ્રહ્મ દેવતાઓ વેદના પુસ્તકો લઈ સામે મળ્યા, સાધુઓ મળ્યા. જે જે શાસ્ત્રોમાં શુકનોની નિશાની બતાવી એ તમામ શુકનો દશરથજીની જાનનો થયા છે. પૂરી અયોધ્યા નગરી ભગવાન રામને પરણાવવા માટે નીકળી સાહેબ. અને બધા જ વચ્ચે રસ્તામાં ઉતારા કરતા કરતા જનકપુર પહોંચે છે. ખબર પડી મહારાજ જનકજીને, જનકજી દોડે છે અને દશરથજી અને જનકજી બંને વેવાય સાહેબ ભેટી પડ્યા છે. વિશ્વામિત્ર વશિષ્ઠ મળે છે, ચારે ચાર ભાઈઓ મળે છે. પૂરી અયોધ્યા નગરી અને પૂરી જનકપુર નગરી બે ભેગી થઈ નગરી સાહેબ. થોડા દિવસો રોકાઈ છે. લગ્નનું મુહૂર્ત મહારાજ જનક આપતા નથી. રોજ વિશ્વામિત્રજીને મોકલવામાં આવે અને વિશ્વામિત્ર લગ્નના મુહૂર્તની માંગણી કરે, પણ જનકજી ના પાડે કે હજુ રોકાવ, હજુ રોકાવ, હજુ રોકાવ. ઘણા સમય પછી ભગવાન રામના લગ્નનું મુહૂર્ત આપવામાં આવ્યું છે. મંગલ મંગલ મૂલ લગન દિનો હિમ ઋતુ આગન માસ સુહાવા, હિમ ઋતુ આગન માસ સુહાવા, મંગલ મૂલ લગન દિનો મંગલ મૂલ લગન દિનો. માગસર સુદ અને પંચમીના દિવસે ભગવાન રામના લગ્નનું મુહૂર્ત આવ્યું છે. મંગલ મૂલ લગન દિન આવા અને હિમ ઋતુ અગહન માસ સુહાવા. એ દિવસ આવ્યો સાહેબ. ભગવાન રામ અશ્વ ઉપર બિરાજિત થયા છે. વરાજાનો પોશાક ભગવાન રામે પહેર્યો સાહેબ. ભગવાન રામની જાનમાં શિવ પણ આવ્યા છે, બ્રહ્માણી પણ છે. પણ આજ વધારે કોઈને આનંદ હોય તો એ છે ઇન્દ્ર, કે જેણે ગૌતમ ઋષિએ શ્રાપ આપેલો કે 1000 છિદ્ર પડે અને એનું પ્રાયશ્ચિત જ્યારે ભગવાન રામનો વરઘોડો જનકપુરમાં નીકળે અને તમે 1000 છિદ્રથી દર્શન કરો ત્યારે તમે મારા શ્રાપથી મુક્ત બનશો. અને આ ઇન્દ્રને અનહદ પ્રેમ છે અને 1000 છિદ્ર દ્વારા
ભગવાન રામના વરઘોડાના દર્શન ઇન્દ્ર કરે છે. ગૌતમ ઋષિનો શ્રાપ કુંઠિત થયો છે. વાસ્તે ગાતે જાન જનકપુરની બજારમાંથી નીકળી સાહેબ. માનસમાં તો સાહેબ એવું લખ્યું કે પિતામાં બ્રહ્મા પણ ભૂલી ગયા કે આ બધી રચના કોણે કરી. બ્રહ્માને ખ્યાલ ન રહ્યો અને એક ક્ષણિક વાર માટે બ્રહ્માને પણ રામ ઉપર શંકા પડી. આટલી બધી તૈયારી કરી કોણે? પણ પછી બ્રહ્માના મનનું સમાધાન થાય છે. ભગવાન રામ લગ્ન મંડપના માંડવે પ્રભુ પધાર્યા છે. જગદંબા જાનકી ઉદ્ભવ સ્થિતિ સંહારકારીની કલેશહારીની સર્વક્ષય કરણી સીતા નતોહમ રામ વલ્લભા. એવી જગદંબા ઈમાં જાનકીજી સોળી શણગાર સજી અને લગ્ન મંડપના દ્વારે આવે છે. ધર્મ અર્થ કામ મોક્ષ વિધિવત 4 ફેરા ફરાયા છે. વેદના મંત્રનું ગાયન થયું છે. એક શ્લોકનું ગાયન કર્યું કાલે કર્યું, ફરીથી કાલે લગ્ન ગીતો પણ બહુ ગાયા. બધાને આનંદ હતો સાહેબ, પણ એક શ્લોકનું ગાયન કરી લઈએ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવિષ્ટતો વિજયતે ગોપાલચુ રામણી ગંગા સિંહ દુસરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરણાવતી વેદિકા શિપ્રાવે દ્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણાપૂર નજલે સમુદ્ર સહિતા કુર્યંત સમય મંગલમ કુર્યંત મે મંગલમ. સપ્તપદીના શ્લોકોનું ગાયન થયું છે. વેદના મંત્રનું ઉચ્ચારણ થયું છે. લગ્ન ગીતો ગવાયા છે. આપણે ત્યાં પહેલાના જે લગ્ન ગીત હતા ને સાહેબ, એટલા સરસ લગ્ન ગીતો ગવાતા. તને સાસવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી તને સાસવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી તને સાસવે
એવા સરસ લગ્ન ગીતો આપણે ત્યાં હતા. જયારે દીકરીની વિદાય કરવામાં આવે ને સાહેબ, અને પછી જે ગીત ગવાય, કોઈ પણ સાહેબ ગીતની પાછળ અનેક સારા અર્થો પડ્યા છે. અનેક ઢોલીડા રે ધડુક્યા પડે ઢોલીડા તો ધડુક્યા હાલો આપણે કે સાહેબ આ ગીત શું કહેવા માંગે છે? લાડી એટલે જીવ, લાડી એટલે જીવ. મારા ને તમારા જ્યારે મોતના ઢોલ વાગે, જ્યારે યમરાજ કે ભગવાનના દૂત મને ને તમને લેવા આવે, અને પછી એ ઈશ્વરના દૂતો એમ કે ઢોલીડા તો ધડુક્યા લાડી એટલે જીવ. હાલો આપણે ઘેર હાલો. પછી જીવ શું કે ખબર? ઉભલાયો તો માગુ મારા દાદા પાસે સાહેબ, જ્યારે મારું ને તમારું મૃત્યુ મને ને તમને લેવા આવે, પછી એમ ન કહેવાય કે ઉભો રે મંદિરે જતો આવું, ઉભો રે હનુમાન ચાલીસા ગાતો આવું. ઉભલાયો માગુ મારા દાદા પાસે પછી ભગવાનના યમરાજના દૂતો શું કહે? હવે શીખરેલા સાહેબ, જ્યારે ઈશ્વરના દૂતો લેવા આવે અને આપણે એમ બોલી કે ઉભા રહો, પૂજા કરી લો, માળા કરી લો, ત્યારે શું કે તને 100 વર્ષ આપ્યા, કાંઈ કર્યું હજુ એમ કે ઉભો રે, હવે હાલ બધું ન્યા. હવે કેવી શિખર બધું ન્યા કરજે. હવે કેવા બોલ ઢોલીડા તો ધડુક્યા હાલો આપણે ઘેર રે હવે કેની શિખરે લાડી, હવે કેના બોલ રે ઢોલીડા તો ધડુક્યા લાડી. હાલો આપણે ઘેર રે. કોઈ પણ લગ્ન ગીતની પાછળ આવા અનેક અર્થો પડ્યા છે, અનેક અર્થો પડ્યા છે, અનેક અર્થો પડ્યા છે. તો આજ જનકપુરમાં રામ અને સીતાના વિવાહ થાય છે. આકાશમાંથી ફૂલોની વર્ષાઓ થઈ છે. બધાએ ભગવાન રામ અને જાનકીનો જય જયકાર કર્યો છે, બધાએ જય ઘોષ કર્યો છે. આપણે પણ અહીં ભગવાનના ગઈકાલ લગ્ન કર્યા ધામધૂમથી. એકવાર પ્રભુનો જય ઘોષ કરી બોલે સીતારામ ભગવાન
કી જય હર મહાદેવ. રામ અને જાનકીના વિવાહ થયા છે. લગ્ન પછી પણ જાન ઘણા સમય સુધી જનકપુર રોકાણ. રોજ બધા વિદાય માંગે છે, પણ જનકજી વિદાય નથી આપતા. હજુ રોકાવ, હજુ રોકાવ, હજુ રોકાવ. આપણે કોઈની સગાઈ થાય ને ત્યારે ગોળ પતાહા આપે એકબીજા વેવાઈને ગોળ ખપેલા ગોળ હતો. શું કામ આપે? કે આવા ગોળ જેવા રહેજો એકબીજા. આ બધા નિયમો હતા. આ વેવાય આને ગોળ આપે, આને આપે. એનો અર્થ એ છે કાયમ ગોળ જેવા રહેજો. આ બધા જ અર્થો આપણે વડીલીઓ બહુ સરસ કીધા. તો જાનને વિદાય નથી આપતા જનકજી. ઘણો સમય જાન રોકાય છે. એકવાર ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્રજીને વાત કરે કે મેં એવું સાંભળ્યું કે હજુ જનકજીને 3 દીકરી છે અને આપણે પણ 3 રાજકુંવારો કુંવારા છે. તમે જનકજીને પૂછો, જો હા પાડે તો એક જ ઘરે. વિશ્વામિત્ર જનકજીને પૂછે છે, બાપજી આપ કહેતા હો તો આપને ત્યાં હજુ 3 દીકરી કુંવારી છે, અમારે પણ 3 રાજકુંવર છે. અને મહારાજ જનક આ પાડે છે. જે પ્રમાણે રામના લગ્ન થયા એ જ પ્રમાણે 3 ભાઈઓના વિવાહ થયા. શ્રી ભરતજીના ધર્મપત્ની જેનું નામ છે માંડવીજી, લક્ષ્મણજીના ધર્મપત્ની જેનું નામ છે ઉર્મિલાજી, અને શત્રુઘ્નજી એના ધર્મપત્ની જેનું નામ છે શ્રુતિ કીર્તિ. 4 નવદંપતિના લગ્ન જનકપુર થયા. એક ઘરે 4 ભાઈઓના વિવાહ થયા છે. વળી થોડો સમય જાન રોકાય છે અને જાનને વિદાય કરવાનો સમય નક્કી થાય છે. સવારનું ટાણું છે. 4 નવદંપતિ ઉભા છે. એક ડોલીમાં રામ અને જાનકીજી છે, ભરત માંડવીજી છે, લક્ષ્મણ ઉર્મિલાજી છે, શત્રુઘ્ન શ્રુતિ કીર્તિ છે. સુનૈના જનક ઉભા છે. માં સુનૈના પોતાની પુત્રીઓને કહે છે, સાસ સસુર ગુરુ સેવા કરો, સાસ સસુર ગુરુ સેવા કરો, પતિલુક લગિયા યસુ અનુચરવું, પતિરુખ લગિયા યસુ અનુચરવું, સાસ સસુર એ જાનકી તમારા સસરા સાસુ અને ગુરુની સેવા કરો. વચ્ચે પણ આપણે કહ્યું શિવ લગ્નના સમયે કે માનસમાં લગ્ન પ્રસંગ 2 વાર આવ્યા અને બંને લગ્ન પ્રસંગમાં આવી કઈ ને કઈ શિખામણો મા દ્વારા આપવામાં આવે છે. દરેક મા બાપ પોતાની પુત્રીને વળાવે અને ત્યારે આટલા સંસ્કારો આપશે કે દીકરા તારા સસરા સાસુની સેવા કરજે તો મેરે ભાઈ બહેન વૃદ્ધ આશ્રમ બંધ થઈ જાય છે, જેની જરૂર નથી. દરેક મા બાપ
અને અને આપણા સંતાનોને આપણે શિખામણ નહીં આપીએ તો બીજું કોણ આપશે? મા બાપની પણ સાહેબ બહુ ફરજ છે, મા બાપની બહુ ફરજ છે. પછી ન માને તો એના ભાઈ, બાકી માવતરને શિખામણ તો આપવી જોઈએ. એક શહેર હતું, એમાં બે મિત્રો રહેતા. એક મિત્ર સરકારી નોકરિયાત, બહુ ઊંચો પગાર, અને એક નાનો માણસ ખેતીવાડી કરી મજૂરી કરી પોતાનો પરિવાર ચલાવે. બે પાકા મિત્રો છે. એટલે પેલો ગરીબ માણસ જ્યારે રવિવારની રજા આવે ત્યારે પેલા મોટા મિત્રને ફોન કરે એક દિવસ અગાઉ કે કાલે રવિવાર છે, કોઈ સારા તીર્થમાં જઈએ, તમારો પરિવાર મારો પરિવાર, કોઈ જગ્યાએ કથા ચાલે ત્યાં જઈએ. એટલે ઓલો બધી ના પાડે કે ભાઈ એ અમને ન ગમે એવું, કથામાં જાવું, મંદિરે જાવું. પછી ઓલો નાનો માણસ એના સંતાનોને, એના બે દીકરા, એની ધર્મપત્નીને કથામાં લઈ જાય, સત્સંગમાં લઈ જાય, મંદિરે લઈ જાય. સાહેબ બે એટલા બધા ખાસ મિત્રો કે દર શનિવારે પેલો માણસ એને ફોન કરે, ખેડૂત માણસ, કે કાલે રવિવાર છે, તમે આવો ને, કથા ચાલે છે, છોકરાઓને લઈને. બોલો ધ્યાન ન આપે કે નહીં, આપણે મિત્રતા સાચી, પણ એ નહીં. હવે સમય જતા પેલો માણસ સરકારી નોકરિયાત બદલી થઈ ગઈ, દૂર મુકાઈ ગયો. વર્ષોના વાણા વહી ગયા છે, 20 વર્ષ 25 વર્ષ સમય વહી ગયો. એમાં આ ખેડૂત વ્યક્તિના બે દીકરાના લગ્ન થઈ ગયા, પુત્રવધુ ઘરમાં આવી. અને એક વાર આ ખેડૂત વ્યક્તિ કોઈ તીર્થયાત્રા માટે નીકળે છે, અને રોડને કાંઠે એક બોર્ડ આવ્યું, વૃદ્ધાશ્રમ. એટલે આ માણસને ભગવાનની કૃપા હતી, ગરીબ માણસ પહેલા હતો, અત્યારે ભગવાનની કૃપા હતી એટલે થયું લાવને ઈશ્વરે ઘણું આપ્યું, થોડીક મદદ અહીં કરું. પોતાની ગાડી ઊભી રાખી, પોતે પતિ પત્ની, બે દીકરા, એની પુત્રવધુ, આ બધાએ વૃદ્ધાશ્રમ અંદર પ્રવેશ કર્યો. સાહેબ અંદર પ્રવેશ કર્યો કે ઓલો માણસ ત્યાં હતો, એ પતિ પત્ની ત્યાં હતા. સાહેબ એક સમય લાખ રૂપિયા પગાર, એ વખતે નોકરી કરતો ત્યારે. બે મિત્રો ઓળખી ગયા સાહેબ. પછી આ ખેડૂતે દોટ મૂકી સાહેબ, પેલાએ પણ દોટ મૂકી, અને બે મિત્રો ભેટી પડ્યા સાહેબ. બે મિત્રો ભેટી પડ્યા, બે બહેનો ભેટી પડી. પછી ખેડૂત માણસ એને પૂછે કે આ બધું શું, તમારે તો લાખ પગાર હતો, અને આ પેલો નોકરિયાત કહે કે શું કરું, દીકરાને પરણાવ્યા, પુત્રવધુ ઘરમાં આવી, પણ છોકરાની વહુ અમને રાખવા તૈયાર નથી, એટલે અમારે બેયને વૃદ્ધાશ્રમ આવવું પડ્યું. ત્યારે ઓલો ગરીબ માણસ એને યાદ કરાવે કે સમય યાદ કર, હું તને કહેતો હતો કાલે રવિવાર છે, કથા ચાલે છે, તારા છોકરાને લઈને કથામાં આવ્યો, ત્યારે તું ના પાડતો હતો કે એ અમને ન ગમે. મિત્ર, ત્યારે તારા છોકરાને લઈ અને જો તું કથામાં લાવ્યો હોત અને તારા દીકરા કથા સાંભળી હોત તો તારે આજે વૃદ્ધાશ્રમ જવું ન પડે. અમુક ભૂલ ઊંડ તમે કરતા હોઈએ અને એનું જ પરિણામ આપણે ભોગવતા હોઈએ. બધો વાક સંતાનનો નથી, આપણી પણ ક્યાંક જવાબદારી આપણે પણ ચૂક્યા છે, આપણી પણ જવાબદારી બહુ છે. ત્યારે સમય બહુ જ કટોકટીનો સાહેબ ચાલુ સમજુ, પણ આપણે ક્યારે આપણે સંતાનને કીધું કે બેટા એક દી કથામાં આવજે ને? નથી કીધું સાહેબ. નહીતર સમય બહુ જ કટોકટીનો હોય, પણ છતાં એમાંથી પણ 2 કલાક 1 કલાક સમય કઢાવી અને યુવાન દીકરાને લાવો, એ આપણે નથી કરતા, અને એનું પરિણામ આપણે ભોગવવું પડે છે.
એ વચ્ચે પણ આપણને કહ્યું કે મહાભારતનું જ્યારે આખું કુળ નષ્ટ થઈ ગયું અને છેલ્લે ધૃતરાષ્ટ્રે પોક મૂકી, છેલ્લે ગાંધારી બેઠા છે અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને પૂછે કે આવું ફળ મારે કેમ ભોગવવું રહ્યું? ત્યારે ગાંધારી કહે, આ ફળનું બીજનું રોપાણ બીજું કોઈ નથી, તમે પોતે છો. કારણ કે તમે ક્યારેય પણ આપણા સંતાનોને સારી શિખામણ નથી આપી, એનું ફળ આપણે ભોગવવું પડે છે. તો આજ ચારે ચાર પુત્રીઓને જનક અને સુનયના વિદાય કરે સાહેબ. આપણે ત્યાં દીકરી અને બાપનો પ્રેમ અદ્ભુત હોય સાહેબ. આ પ્રેમના તોલે બીજા કોઈનો પ્રેમ ન આવે સાહેબ. બાપને જે દીકરી વાલી હોય સાહેબ, અને દીકરીને બાપ વાલો હોય સાહેબ. સંસારના જેટલા જ બધા પાત્રો છે એમાં નિસ્વાર્થ કોઈ પાત્ર હોય તો એ છે દીકરી. 100 વીઘા બાપને હોય ને તો ઠેબુ મારીને વહી જાય. 100 વીઘા હોય તો દીકરીને એમ ન થાય કે મને શેઠો આપશે. આ દીકરીની ખુમારી છે. દીકરી જેવું નિસ્વાર્થ પાત્ર આ જગતમાં કોઈ નથી સાહેબ. હું તો ઘણી વાર કથામાં કહેતો રહ્યો, ઘણી વાર કોઈ પિતા ખેતી કામ કરી, મજૂરી કરી, નોકરી કરી અને ઘરે આવતો હોય અને જો ઘરમાં યુવાન દીકરી હશે તો તુરંત પાણીનો લોટો આપશે, બાપુજી પાણી પી લો. પણ યુવાન છોકરો હશે ટીવી સામે ક્યાંક બેઠો હશે સાહેબ, પણ એ એમ નહીં કે આપણી કરુણા છે સાહેબ. દીકરીનો પ્રેમ અદ્ભુત છે. હું તો એટલું કહું સાહેબ કે દીકરીના પ્રેમની આગળ ઈશ્વરનો પ્રેમ પણ કાંઈ નથી, ભગવાનનો પ્રેમ એ કાંઈ નહીં. એવો પ્રેમ દીકરીઓમાં હોય છે, એવો પ્રેમ હોય છે. કોઈ સાધુ સંતો કરતા કોઈનો વધારેમાં વધારે ત્યાગ હોય તો એ છે ભારતની દીકરી. એ દીકરીઓનો ત્યાગ છે. તો 4 પુત્રીઓ વિદાય માંગે. જનકની આંખમાંથી દળ અશ્રુ વહે છે. મા બાપ હોય સાહેબ. હું ઘણી વાર કથામાં કહેતો રહ્યો સાહેબ, મા બાપનું જીવન પોતાના સંતાનો માટે આખું પૂરું થઈ જાય છે. કોઈ પણ મા બાપ હોય કે મારા સંતાનો આગળ આવે, મારા સંતાનો આગળ આવે અને એમાં મા બાપ મહેનત કરીને તૂટી જાય અને સંતાનો માટે આખું જીવન એનું પૂરું થઈ જાય છે. મા બાપનો એક હેતુ જ હોય છે કે મારા સંતાનો સુખી થાય, અને દીકરાને સુખ આપવા માટે માવતર પોતાનું આખું જીવન પૂરું કરી દે સાહેબ. જીવન ઇન્દ્ર ભારતી કેરો વડલો ને ઘેરી છાયડી રે લો, અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. એ જી આંગળી પકડી તી મારા બાપની ને લોલ. એ જી રે આંગળી પકડી તી મારા બાપની રે લોલ. અને હાલું હું તો ડગુ મગુ ચાલ રે મીઠડો છાયડો છે મારા બાપનો રેલો.
એ જ ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. તો જાનની વિદાય જનક અને સુનૈના આપે છે. જાન વિદાય થાય છે. વચ્ચે રસ્તામાં ઉતારા કરતા કરતા જાન અયોધ્યા પહોંચે છે. જ્યાં સુધી જાનની ધૂળ ઉડતી દેખાણી ત્યાં સુધી જનક અને સુનૈના ઉભા રહ્યા છે. અનપતિ શતાનંદી સમજાવી રાજ્ય ભવનમાં લઈ જાય છે. આ બાજુ જાન અયોધ્યા પહોંચે છે. સિયા રામ કહિયો, 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 સિયા રામ સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય વચો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. અહીં કથાને વિરામ આપું. બીજા સત્રની કથા આગળ સમયસર શરૂ થશે. એ પહેલા આરતી ઉતારી લઈએ. હેલો, જે ભાઈઓ બહેનોને આરતી ઉતારી હોય તે આગળ આવી જશે. આરતી ઉતારવા માટે આપણે ખાલી 50 રૂપિયા રાખ્યા છે. તો ફટાફટ જે ભાઈઓ તથા બહેનોને આરતી ઉતારી હોય તે ફટાફટ આગળ આવી જાય.
300 રૂપિયા વસંતબેન કાંતિભાઈ લકુમ તરફથી પ્રસાદીમાં આવે છે. અને આવતીકાલનું શરબત ધીરુભાઈ પ્રભુભાઈ કણજીરિયા તરફથી અને 200 રૂપિયા રત્નાભાઈ ભાનુભાઈ કુડલાવાળા તરફથી અને 500 રૂપિયા ધનજીભાઈ લક્ષ્મણભાઈ કુડલાવાળા તરફ 200 રૂપિયા 100 રૂપિયા ભરતભાઈ ધનજીભાઈ પરમાર તરફથી जय कान्हा काला प्रभु वेद पुकारे नेति नेति वेद पुकारे नित गुण गावे ओम जय कान्हा काला ओम जय कान्हा काला ओम जय कान्हा काला संसार सारम भुजगेंद्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाध्वज मंगलम पूर्णियकाक्ष मंगलाय तनु हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमस्तुते यानि कानि जपा पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि विनश्येतु प्रदक्षिणं पदे पदे भगवान ने आरती आपी जो तमे आरती लई लो देव वंदनम समर्पयामि आत्म वंदनम समर्पयामि बे हाथ जोड़ीने भगवान ने प्रार्थना करो त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु ससखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देवं त्वमेव सर्व मम देव देवम् बोले रामचंद्र भगवान की जय रामेश्वर महादेव की जय द्वारिकाधीश की जय सत्य सनातन धर्म की जय हरि ओम नमः पार्वती पदे हर हर महादेव।